વડનગરના શ્રાવણોત્સવમાં ગુંજ્યો ડમરૂનો નાદ। 108 કલાકારોના ડમરૂના નાદ સાથે ભવ્ય ડમરૂ યાત્રા। શ્રાવણ માસમાં ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ। કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા જોડાયા ડમરૂ યાત્રામાં। ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલની ઉપસ્થિતિમાં નીલકંઠ મહાદેવથી હાટકેશ્વર મહાદેવ સુધી યાત્રા યોજાઈ। વડનગર 26 ઓગસ્ટ 2026। ઐતિહાસિક નગરી વડનગરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત શ્રાવણોત્સવ 2026 અંતર્ગત ભવ્ય ડમરૂ યાત્રા યોજાઈ હતી। નીલકંઠ મહાદેવ મંદિરથી વહેલી સવારે શરૂ થયેલી આ યાત્રામાં 108 કલાકારોના વૃંદે એક સાથે ડમરૂ વગાડતા સમગ્ર વડનગર શિવમય બની ગયું હતું। ડમરૂના ગુંજરાવથી શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા સહિતના વિભાગોના કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા તેમજ કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ સહિતના વિભાગોના રાજ્યકક્ષાના મંત્રી શ્રી કૌશિક વેકરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ડમરૂ યાત્રામાં સહભાગી બની શિવભક્તિનો આનંદ માણ્યો હતો। સંસ્કૃતિના પવિત્ર એવા શ્રાવણ માસ દરમિયાન સમગ્ર લોકો મહાદેવની ભક્તિમાં લીન થઈ જાય છે, ત્યારે અમારા માટે સૌભાગ્ય કહેવાય કે આજ રોજ આ વડનગરની ઐતિહાસિક ધરતી કે જે દેશના વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા એવા નરેન્દ્રભાઈ મોદીજીનું આ માદરે વતન છે, ત્યારે આ વતન ખાતે ઐતિહાસિક અને પૌરાણિક એવા હાટકેશ્વર મહાદેવના આજે સાનિધ્યમાં વડનગરના સમગ્ર રસ્તા ઉપર મારા સાથી મંત્રી માનનીય શ્રી કૌશિકભાઈ, સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈની સાથે સમગ્ર જનતાએ એક ભક્તિભાવના અનેરા આનંદ અને માહોલ વચ્ચે ડમરૂ યાત્રા આજનું આયોજન થયું હતું અને આવનારા દિવસોમાં આ સરકાર દ્વારા રોજે રોજ બધા જ મંત્રીઓ આ શ્રાવણ માસના પવિત્ર માસ દરમિયાન ડમરૂ યાત્રાનું આયોજન થાય અને બધા જ મંત્રીમંડળના સાથી મિત્રો આ ડમરૂ યાત્રામાં ભાગ લેશે અને ફરી એક વખત વડનગરની જનતાને હું આ પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને હાટકેશ્વર મહાદેવના આશીર્વાદ સદાય ગુજરાતની જનતા ઉપર વરસે એવી મહાદેવને હું આ પવિત્ર માસમાં બે હાથ જોડીને પ્રાર્થના કરું છું। ડમરૂનું નાદ જાણે કે આપણે મહાદેવ લોકમાં આવી ગયા હોય એવો જે ભક્તો બધા અને બધા જ લોકો ડમરૂ સાથે ખૂબ સારી રીતના એક ભક્તિભાવ જેવા વાતાવરણમાં અમને ખૂબ આનંદ થયો।